અમરેલી એસટી ડિવિઝનને 6 નવી બસો ફાળવાઈ છે। ધારાસભ્ય અને સાંસદ દ્વારા લોકાર્પણ કરાયું છે। સાંસદ ભરતભાઈ સુતરિયા અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ લીલી ઝંડી આપી બસોને કરાવ્યું છે પ્રસ્થાન। અમરેલી એસટી ડિવિઝન અને ગુજરાત સરકાર દ્વારા 6 નવી બસો ફાળવવામાં આવી છે, ત્યારે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે લીલી ઝંડી આપી તમામ 6 બસોને પ્રસ્થાન કરાવ્યું છે। કાર્યક્રમમાં અમરેલી એસટી ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી। અગાઉ પણ 10 કરતાં વધારે બસો અમરેલી એસટી ડિવિઝનને ફાળવવામાં આવી છે, ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવા સમયથી ફરી આજે 6 બસો લાંબા રોડ પર દોડતી થઈ છે। આ તબક્કે રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અધિકારીઓએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીનો હૃદયથી આભાર માનું છું કે અમરેલી એસટી ડિવિઝનને 6 જેટલી નવી બસો આપી છે। મુસાફરોને સારી સુવિધા મળી શકે, સારી વ્યવસ્થા મળી શકે એ અનુસંધાને સરકાર દ્વારા જ્યારે 9 બસો આ વિસ્તારમાં 6 જેટલી નવી બસો આપી અને વિસ્તારના લોકોને એક સુખાકારીમાં વધારો કર્યો છે। આજે એ અનુસંધાને આપણા લોકતાલીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા અને સમગ્ર ટીમ દ્વારા બસને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। અને નજી આગામી દિવસોની અંદર અમરેલી એસટી ડિવિઝનમાં નવી 70 જેટલી બસો અમરેલીને નવી ભેટ મળવાની છે અને વોલ્વો બસ પણ અમરેલીને ભેટ જ્યારે આપવાની હોય ત્યારે ફરી સરકારનો હૃદયથી આભાર માનું છું અને નવી બસો આપવા માટે સમગ્ર વાહન વ્યવહાર મંત્રી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।